નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, શરૂઆત કરતા પહેલા તમને એ જણાવી દઉં કે જો તમે 28 તારીખ સુધી 1000 સબસ્ક્રાઇબ પૂરા કરી દેશો તો તમારા માટે 6 માસિકના મોડેલ ક્વેશ્ચન પેપર તરીકે હું ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો લઈ આવીશ. બે કરતાં વધુ પ્રશ્ન પેપર લઈ આવીશ, જેથી તમને 6 માસિક પેપરમાં તમને ખૂબ જ મદદરૂપ બની શકે. તો એટલા માટે પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આજે આપણે વિભાગ સી ની અંદર યામ ભૂમિતિમાં દાખલા નંબર 1 થી 5 નું સોલ્યુશન કરીએ અને પાર્ટ 2 ની અંદર દાખલા નંબર 6 થી 10 નું સોલ્યુશન કરશું. તમને કીધું છે કે દર્શાવો કે એ 3 10 બી 6 5 સી 1 2 અને ડી -2 7 એ ચોરસના શિરોબિંદુઓ છે. મિત્રો, ચોરસના શિરોબિંદુઓ હોય બરાબર, તો તમને ખબર છે કે ચોરસની બધી બાજુ કેવી હોય છે? સરખી હોય છે. બરાબર, આપણે અહીંયા લખી નાખીએ એ, આ બી, આ સી અને ડી. એને યામ પર લખી નાખું 3 10 6 5 1 2 અને ડી શું કીધું છે? -2 અને 7 કીધું છે. ચોરસના વિકર્ણો કેવા હોય? સરખા હોય છે. ચોરસની બાજુઓ પણ કેવી હોય છે? સરખી હોય છે. બરાબર, એટલે કે તમને ખબર છે ચોરસની બધી બાજુ કેવી હોય છે? સરખી હોય છે. ચોરસની બધી બાજુઓ સરખી હોય છે. અને ચોરસના વિકર્ણો કેવા હોય છે? ચોરસના વિકર્ણો સમાન હોય છે. વિકર્ણો સમાન હોય છે. બરાબર, એટલે કે ચોરસની બાજુ તરીકે લઈએ આપણે તો AB બરાબર BC બરાબર CD બરાબર AD આપણે સાબિત કરવું પડશે. અને વિકર્ણની અંદર લઈએ તો આપણે AC બરાબર BD સાબિત કરવું પડશે. તો અહીંયા આપણે લઈ લઉં છું પહેલે AB. બરાબર મિત્રો, તો અહીંયા પહેલા લખી નાખું એ યામ, એટલે અહીંયા લખી નાખે જેથી તમને છે ને ગણતરી કરવામાં સી લાગે, સૂત્રમાં કિંમત મૂકી તમારે સી લાગે. બરાબર, એટલે BC તમે શું કીધું છે? 6 અને 5 કીધું છે. તો આપણે અંતઃસૂત્રનો ઉપયોગ કરશું. મિત્રો, તમને અંતઃસૂત્રનો સૂત્ર તમને કદાચ ખ્યાલ હશે કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો સ્ક્વેર આવશે. બરાબર, તો હું આની ડાયરેક્ટ કિંમત મૂકું છું. એટલે શું આવશે? અહીંયા 6 - 3 નો વર્ગ વત્તા શું આવશે? 5 - 10 નો વર્ગ. બરાબર, આ 6 માંથી 3 જાય કેટલા વધે? 3 વધશે. 5 માંથી -10 જાય કેટલા વધે? -5 નો વર્ગ વધશે. બરાબર, આ 3 નો વર્ગ શું થશે મિત્રો? તો કે 9 થશે. 5 નો વર્ગ કેટલો થશે? 25 થશે. તો 9 ને 25 કેટલા થશે? તો કે 36 થશે. આમ આપણને એ બી 36 નો વર્ગમાં શું થશે? 6 મળશે. એ બી બરાબર કેટલા મળશે? 6 મળે છે. બરાબર, એવી રીતે આપણે અહીંયા જોઈ લઈએ બીસી. બરાબર મિત્રો, અહીં જો બી આમ તમને શું આપેલું છે? તો કે 6 અને 5 આપેલું છે. સી આમ તમને શું આપેલું છે? 1 અને 2 આપેલું છે. બરાબર, આ તમે છે પેન્સિલ ઉપર લખી નખાય, પછી શેકી નખાય. બરાબર, જેથી તમે ગણતરી કરવામાં સરળતા રહીએ, કોઈ ભૂલ ન પડે એટલા માટે તમારાથી લખી લેવાય. બરાબર, વળી સૂત્ર શું આવશે? x2 - x1 નો વર્ગ વત્તા શું આવશે? y2 - y1 નો વર્ગ. બરાબર, એટલે કે 1 માંથી 6 જાય તો કેટલા વધે? -5 નો વર્ગ વત્તા 2 માંથી 5 જાય તો 3 વધશે, -3 નો વર્ગ. -5 નો વર્ગ મિત્રો શું મળશે? 25 મળશે. -3 નો વર્ગ શું મળશે? તો 9 મળશે. 25 9 કેટલા થશે? તો 36 થશે. વર્ગમૂળ 36. તો BC બરાબર આપણે શું મળશે? વર્ગમૂળ 36 કોનો વર્ગ છે? 6 નો વર્ગ છે. એટલે શું આવશે? 36 છે. વર્ગમૂળ 36 બરાબર શું આવશે? 6 મળશે. એટલે કે આપણને AB બરાબર શું મળ્યું? 6 મળ્યું છે. BC બરાબરમાં શું મળ્યું? 6 મળ્યું છે. એ રીતે આપણે હવે શું મેળવશું? CD મેળવશું. બરાબર, વળી આપણે શું કરશું મિત્રો? અહીંયા સી ના યામ લખી નાખશું અહીંયા પેન્સિલથી. એટલે કે 1 અને 2 તમારે પેન્સિલ લખવાનું. બરાબર, ડી એટલે શું આવશે? અહીંયા -2 અને 7 મળશે. એટલે કે જે તમે ગણતરી કરો તો ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એટલા માટે તમારે સાઈડમાં લખી નાખવું. બરાબર, હવે શું આવશે? અહીંયા -2 -1 નો વર્ગ વત્તા 7 -2 નો વર્ગ. માઇનસ માઇનસ શું થશે મિત્રો? તો પ્લસ થશે. બરાબર, એટલે કે -3 નો વર્ગ વત્તા 7 માંથી 2 જાય તો 5 નો વર્ગ. -3 નો વર્ગ મિત્રો તમને શું મળશે? તો કે 9 મળે છે. 5 નો વર્ગ શું આવશે? 25. 9 ને 25 કેટલા થશે? તો વર્ગ 36 આવશે, કે આપણે વર્ગમાં 36 મળ્યું. તો સીડી બરાબર શું મળશે? 36 નું વર્ગમાં શું થશે? તો કે 6 મળશે. સીડી પર આપણે શું મળ્યું? 6 મળે છે. બરાબર મિત્રો, પછી આપણે અહીંયા લખી નાખીએ એડી. એ કેટલા કીધા છે? -2 અને 7. સોરી, એ કેટલી એની કિંમત કેટલી આપણને આપેલી છે? તો કે 3 10. ડી ની કિંમત શું કીધું છે? -2 અને 7. બરાબર, તો આપણે અહીંયા એડી મેળવીએ. શું આવશે મિત્રો? x2 - x1 નો વર્ગ. એટલે કે
-2 -3 નો વર્ગ વત્તા 7 -10 નો વર્ગ, બરાબર. માઇનસ માઇનસ શું થશે? પ્લસ હશે, -5 નો વર્ગ મળશે. 7 માંથી 10 એટલે કેટલા વધે? -3 વર્ગ વધશે, બરાબર. -5 નો શું થશે? 25 થશે. -3 નો વર્ગ તો 9 થશે. 25 નો કેટલા મળશે? તો વર્ગમૂળ 36, બરાબર. આમ આપણે એડી બરાબર શું મળશે? 36 નો વર્ગ શું થાય? 6 મળશે. આમ તમે જોઈ શકો છો કે એબી બરાબર 6 મળ્યા છે, બીસી બરાબર 6 મળ્યા છે અને સીડી પણ બરાબર 6 મળ્યા છે, એડી પણ શું મળ્યા છે? 6 મળ્યા છે, બરાબર. એટલે કે ચોરસ ચાર બાજુ આપણને સરખી મળી છે અને હજી આપણે વિકર્ણમાં પણ સરખા લેવા પડશે, બરાબર. તો વિકર્ણ શું છે? આપણી પાસે એસી છે, બરાબર. એટલે શું આવશે? એસી બરાબર x2 - x નો વર્ગ, બરાબર. એટલે કે 1 - 3 નો વર્ગ વત્તા 2 - 10 નો વર્ગ. 1 માંથી 3 જાય કેટલા વધશે? તો -2 વધશે. 2 માંથી માઇનસ જાય તો -8 નો વર્ગ, બરાબર. તો જો 2 નો વર્ગ શું મળશે આપણને? +4 મળે છે. 8 નો વર્ગ તો 64. 64 એ 4 કેટલા થશે? તો 68 મળે છે, બરાબર. આ 68 ને કદાચ મારે આવી રીતે લખવું હોય તો આમ લખી શકાય કે 17 ચોક 68 અને 4 નો વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ શું મળ્યું? 17 મળે છે. 80 ની કિંમત મને શું મળી? 2 વર્ગમૂળ 17. એ રીતે મિત્રો આપણે બીડી લઈએ, બરાબર. શું આવશે? x2 - x1 નો વર્ગ એટલે કે -2 -6 નો વર્ગ વત્તા 7 -5 નો વર્ગ. એટલે કે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. એટલે કે -8 નો વર્ગ. 7 માંથી 5 જાય તો +2 નો વર્ગ. -8 નો શું થશે? તો કે 64 જ થશે. 2 નો વર્ગ તો 4. 4 ને 64 કેટલા આવશે? તો કે 68 આવશે. 68 ને વળી પાછું આપણે એમ લખી શકાશે કે 17 ચોક 68. 4 નો વર્ગમૂળ શું થશે? 2 થશે. 2 વર્ગમાં શું મળશે આપણને? 17 મળશે. આ શું મળ્યું છે? બીડી મળ્યું છે, બરાબર. આમ આપણે કહી શકાય. આમ આપણને જો એ બી બરાબર શું મળ્યું? સરખું મળ્યું હતું. એ બી બરાબર બીસી બરાબર સી ડી બરાબર એડી. શું મળ્યું હતું આપણને? તો એની કિંમત આપણને મળેલી હતી 6 હતી અને આપણને અહીંયા એસી બરાબર બીડી બરાબર શું મળેલું છે? 2 વર્ગમૂળ 17. આમ ચોરસના શિરોબિંદુઓ છે. ચોરસના શિરોબિંદુઓ છે, બરાબર મિત્રો. મને આશા છે કે તમને દાખલો સમજાણો હશે. તો ચાલો હવે દાખલામાં આપણે 2 જોઈએ. બીજો દાખલો. દર્શાવો કે એ 4 5, બી 7 6, સી 4 3 અને ડી 1 2 એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, બરાબર મિત્રો. તો આપણે સમાંતરબાજુ ચતુષ્કોણ ડ્રો કરી નાખીએ. આપણું સમાંતરબાજુ ચતુષ્કોણ છે એ બી સી ડી. એ બી આપણું સી અને ડી. અહીંયા તમને એ શું આપેલું છે? તો 4 અને 5 આપેલું છે. બી શું આપેલું છે? 7 અને 6 આપેલું છે. ડી સી શું આપેલું છે? 4 અને 3 આપેલું છે. ડી શું આપેલું છે? આપણને 1 ને 2 આપેલું છે, બરાબર. હવે જો આપણે આ બીડી શું આપેલું છે? વિકર્ણ આપેલું છે. એસી શું આપણને આપેલું છે? વિકર્ણ આપેલું છે. તો આપણે શું દર્શાવવાનું છે? કે સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો દર્શાવવાના છે. તો મિત્રો તમને કદાચ ખબર હશે કે સમાંતરબાજુ ચતુષ્કોણ છે એમને સામસામે બાજુ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. તો આપણે લખી શકાય અહીંયા કે સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય છે? સરખી હોય છે, બરાબર. તો આપણે શું દર્શાવવા માટે શું કરશું? કે સામસામેની બાજુના માપ સરખા લઈ આવશું. અને એના વિકર્ણ છે, વિકર્ણના માપ સરખા હોતા નથી. તો ચાલો આપણે જોઈએ. તો પેલે શું લેશું? આપણે એબી નો છે ને માપ શોધશું. એબી બાજુ લેશું, બરાબર. તો આપણે શું મૂકશું સૂત્ર? x2 - x1 નો વર્ગ. x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. આ બધા છે ને વર્ગમૂળની અંદર આવે છે, બરાબર. અને તમને એ આમ આપેલા છે 4 5, બી આમ આપેલા છે 7 6, સી આમ આપેલા છે 4 3 અને ડી આમ તમને આપેલા છે 1 ને 2, બરાબર. તો જો x2 ની કિંમત તમને શું આપેલી છે અહીંયા? તો કે 7 - 6 નો વર્ગ વત્તા y2 કેટલા છે? 6 - 5 નો વર્ગ. અહીંયા તમારે 4 આવશે. 4 x1 4 છે. તો 7 માંથી 4 જાય તો કેટલા વધશે મિત્રો? તો 3 વધશે. એટલે કે 3 નો વર્ગ વત્તા 6 માંથી 5 જાય તો કેટલા વધે? 1 નો વર્ગ. 3 નો વર્ગ શું મળશે મિત્રો આપણને? તો કે 9 મળશે. 9 વત્તા 1 એટલે કે આપણને એબી ની કિંમત કેટલી મળી? વર્ગમૂળ 10 મળી, બરાબર. આપણે એબી ની કિંમત મળી છે. હવે આપણે જોઈએ, બરાબર. તો બીસી ની કિંમત શોધીએ. બીસી પર સૂત્ર શું આવશે? x2 - x1 જ આવશે.
તો મિત્રો તમે અહીંયા સૂત્રની કિંમત મૂકવો તો તમે અહીંયા લખી નાખાય બી બિંદુ બી લખી નાખાય 7 અને 6. સી બિંદુ શું આપેલું છે તો 4 અને 3. વળી સૂત્ર મૂકવાનું x2 - x1 નો વર્ગ એટલે કે 4 - 7 નો વર્ગ વત્તા 3 - 6 નો વર્ગ બરાબર. 4 માંથી 7 જાય તો કેટલા વધે તો -3 વધશે વત્તા અહીંયા કેટલા વધશે -3 વધશે. -3 નો વર્ગ કેટલો આવશે તો +9 આવશે. 8 નો -3 9 તો 9 દુ ને 18 આવશે. આ 18 છે મિત્રો એને આપણે આવી રીતે લખી શકાય કે 9 દુ 18. આ 9 નું વર્ગમૂળ શું થાય 3 થાય એટલે શું આવશે 3 વર્ગમૂળ 2 એટલે કે આપણે બીસી ની કિંમત શું મળે છે તો બીસી ની કિંમત આપણે મળે છે 3 વર્ગમૂળ ને 2. બરાબર આપણે આ એબી ની કિંમત મળી લીધી. હવે આપણે કિંમત શોધીએ સીડી ની કિંમત. તો જોઈએ સીડી બરાબર વળી તમારે સી બિંદુ અહીંયા લખી નાખવાના આમ 4 અને 3. ડી બિંદુ તમને શું કીધું છે 1 અને 2 બરાબર. તો x2 - x1 નો વર્ગ એટલે કે 1 - 4 નો વર્ગ વત્તા 2 - 3 નો વર્ગ એટલે શું આવશે 4 નો વર્ગ કેટલો આવશે 4 માંથી 1 જાય તો કેટલા વધે -3 નો વર્ગ વત્તા -1 નો વર્ગ. -3 નો વર્ગ કેટલો થશે તો કે 9 થશે -1 એટલે સીડી ની કિંમત તમને કેટલી મળશે તો વર્ગમૂળ 10. આ તમને શું મળ્યું સીડી મળ્યું બરાબર. હવે આપણે એડી ની કિંમત જોઈએ. હવે જો એડી બરાબર સૂત્ર શું મૂકશું x2 - x1 નો વર્ગ તો અહીંયા મેં લખી રાખ્યા છે તો શું આવશે 4 - 1 નો વર્ગ વત્તા 5 - 2 નો વર્ગ બરાબર. આ 4 માંથી 1 કેટલા વધે તો 3 વધશે. 5 માંથી 2 જાય તો 3 વધશે. 3 નો વર્ગ શું મળશે મિત્રો 9 મળશે. 3 નો વર્ગ 9 તો કેટલા આવશે વર્ગમૂળની અંદર 18. આમ આપણે નામ લખી શકાશે 3 વર્ગમૂળ 2. આવી રીતે કેમ લખી શકાય મેં તમને આગળ કીધું છે કે 18 છે 18 અને આપણે 9 દુ 18 લખી શકાય. 9 નું વર્ગમૂળ શું થશે 3 થશે 3 વર્ગમૂળ 2. આમ આપણે જોશું તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં બાજુ ચતુષ્કોણમાં આપણને શું મળ્યા છે એ બી બરાબર એટલે આપણે એ બી નું માપ તમને શું હતું વર્ગમૂળ 10 મળ્યું હતું એના બરાબર સીડી નું માપ મળ્યું હતું બરાબર અને બીસી બરાબર આપણે શું મળ્યું છે એડી મળ્યું છે એટલે સામસામેની બાજુ કેવી છે સરખી મળી છે. હવે આપણે જોઈએ કે ના વિકર્ણ આપણને સરખા મળે છે કે નથી મળતા તો આપણે વિકર્ણ જોઈએ એસી બરાબર. અહીંયા એ બિંદુ એના આયામ તમને શું આપેલા છે 4 ને 5 આપેલા છે ત્યારે તમને સી આમ તમને કેટલું આપેલું છે તો 4 અને 3 આપેલા છે બરાબર. સૂત્ર મૂકશું આપણે 4 - 4 નો 4 - 4 નો વર્ગ વત્તા 3 - 5 નો વર્ગ. આ 4 - 4 એટલે કે 0 નો વર્ગ 0 જ આવશે વત્તા -2 નો વર્ગ કેટલો આવશે તો +4 આવશે. તો એસી બરાબર આપણે શું મૂકી શકાય કે એસી બરાબર શું કિંમત મળશે વર્ગમૂળ સોરી ખાલી 2. આ એસી ની કિંમત તમને મળી છે બરાબર. હવે આપણે બીડી ની કિંમત શોધીએ. તો બીડી ની અંદર ડી તમને શું મળેલું છે આપેલું છે 1 ને 2 આપેલું છે જ્યારે બી આમ તમને શું આપેલું 7 અને 6 આપેલું છે બરાબર. સૂત્રની મૂકશું કિંમત અંદર તો 1 - 7 નો વર્ગ વત્તા 2 - 6 નો વર્ગ. તો જો અહીંયા શું મળશે -6 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. -6 નો વર્ગ કેટલો થશે તો કે 36 થશે. -4 નો વર્ગ 16 થશે. એનો આપણે સરવાળો કરશું તો શું મળશે વર્ગમૂળ 52 મળશે બરાબર મિત્રો. તો જો અહીંયા આપણને એસી બરાબર નથી મળતા બીડી એટલે કે એસી ની બીડી કિંમત સરખી મળતી નથી એટલે કે વિકર્ણના માપ સરખા મળતા નથી બરાબર. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુનો કેવો આપણે સામે બાજુ કેવી મળી સરખી મળી ગઈ છે બરાબર. અને જ્યારે આપણે વિકર્ણ સરખા મળતા નથી તો આમ લખી શકાય કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી આપેલ ચતુષ્કોણમાં અને એસી નોટ ઇક્વલ ટુ બી એટલે કે બેના વિકર્ણ માપ સરખા નથી માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બાજુ ચતુષ્કોણ છે. સમજાણું મિત્રો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. ચકાસો કે 3 2 -2 3 અને 2 3 એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે બરાબર મિત્રો.
તો મિત્રો કાટકોણ ત્રિકોણમાં આપણે ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. બરાબર, તો આપણે આ લઈ લઈએ એ બાજુ છે આપણને એ આમ છે શું આવશે 3 2. બી તમને આપેલું છે -2 અને 3 -3. સી તમને શું આપેલું છે 2 અને 3. બરાબર, તો કાટકોણ ત્રિકોણની પહેલા તો આપણે છે ને આ ત્રિકોણની છે ત્રણ બાજુઓ શોધશું. પહેલા શું શોધશું આપણને એ બી શોધશું. બરાબર, એ બી સૂત્ર શું આવશે x2 -x1 નો વર્ગ એટલે કે -2 -3 નો વર્ગ વત્તા -3 -2 નો વર્ગ. બરાબર, માઇનસ માઇનસ પ્લસ એટલે શું આવશે -5 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. 5 નો વર્ગ શું મળશે મિત્રો? તો કે 25 મળશે પ્લસ અહીંયા +25 મળશે. 25 ને 25 50. આ તમને ખબર છે કે 50 છે અને આપણે એમ લખી શકાય છે કે 25 ગુણ્યા 2. તો આપણને એ બી ની કિંમત કેટલી મળશે? 25 નું વર્ગમૂળ શું થશે? 5 થશે. એટલે શું મળશે? 5 વર્ગમૂળ 2. આ શું મળ્યું આપણને? એ બી મળે છે. બરાબર, હવે આપણે બીસી શોધીએ. તો કે બીસી બરાબર હવે x2 x1 નો વર્ગ એટલે કે શું આવશે? 2 માઇનસ નિશાની એ -2 નો વર્ગ વત્તા 3 માઇનસ નિશાની -3 નો વર્ગ. બરાબર, અહીંયા મિત્રો તમે જોઈ લેજો કે અહીંયા આપણે આ x1 છે, આ x2 છે. x1 x2. બરાબર, એ તમે અહીંયા સૂત્રની કિંમત મૂકી શકો છો અંતર સૂત્ર મુજબ. બરાબર, તો શું આવશે અહીંયા? 2 માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા 2 નો વર્ગ વત્તા 3 માઇનસ માઇનસ પ્લસ એટલે 3 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થશે મિત્રો? તો કે 4 થશે. અને 3 નો 3 ને 3 6 એટલે કેટલો થશે? 2 નો વર્ગ આપણે 4 નો વર્ગ મૂકવાનો અહીંયા. 3 ને 3 6 6 નો વર્ગ. તો 4 નો વર્ગ તમને શું મળે છે મિત્રો? તો 4 નો વર્ગ તમને મળશે 16. 6 નો વર્ગ 36 એટલે તમને શું મળશે? કે વર્ગમૂળ 52. શું મળશે? વર્ગમૂળ 52. આ બીસી તમને કિંમત મળી છે. હવે આપણે એસી શોધી લઈએ. એસી બરાબર શું આવશે? તો કે સૂત્ર વળી મૂકવાનું x2 x1 નો વર્ગ. બરાબર, એટલે કે આપણે મૂકશું અહીંયા 2 3 નો વર્ગ વત્તા 3 2 નો વર્ગ. હવે અહીંયા શું મળશે? એટલે કે -1 નો વર્ગ વત્તા +1 નો વર્ગ. -1 નો વર્ગ શું થશે? તો કે +1 થશે. 1 વત્તા 1 એટલે આપણે શું મળશે? વર્ગમૂળ 2. આ તમને કેની કિંમત મળી છે? એસી ની કિંમત તમને મળી છે. બરાબર, હવે કાટકોણ ત્રિકોણ માટે શરત શું હોવી જોઈએ? કે એક બાજુનો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોવી જોઈએ. તો મિત્રો આપણને એ બી કેટલા મળ્યા હતા? તો આપણને એ બી મળ્યા હતા વર્ગમૂળ 50. આપણને બીસી કેટલા મળ્યા હતા? તો વર્ગમૂળ 52. અને આપણને એસી કેટલા મળ્યા હતા? તો વર્ગમૂળ 2 મળ્યા હતા. બરાબર, તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા આપણે જોશું તો જો બીસી નો વર્ગ કરશું તો આપણને શું મળશે? તો કે એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ. તો જુઓ બીસી નો વર્ગ એટલે કેટલા આપે છે? તો 52 છે. વર્ગમૂળની અંદર 52 નો વર્ગ વત્તા બરાબર એબી નો વર્ગ કેટલા કીધા છે? તો વર્ગમૂળ 50 કીધા છે એનો વર્ગ વત્તા એસી કેટલા કીધા છે? વર્ગમૂળ 2 નો વર્ગ. હા, જો વર્ગમૂળ 52 બરાબર કેટલા થશે? 52 થશે. નો વર્ગ 50 નો વર્ગ 50 વર્ગમૂળ 50 નો વર્ગ વર્ગમૂળ 2 નો વર્ગ 2. તો અહીંયા જોશો કે 52 બરાબર શું મળી ગયા? 50 ને 2 52 મળી જાય છે. આમ આ બીસી નો વર્ગ બરાબર શું મળ્યો આપણને? તો કે એ બી નો વર્ગ મળે છે વત્તા એસી નો વર્ગ મળે છે. તો આથી કહી શકાય કે કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. બરાબર મિત્રો, તો હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો મિત્રો ચોથો દાખલો શરૂ કરતા પહેલા તમને કહી દઉં કે તમે જો 28 તારીખ સુધી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દેશો તો હું તમારા માટે 5 મોડેલ ક્વેશ્ચન પેપર એટલે કે 6 માસિક પરીક્ષા માટે 5 મોડેલ ક્વેશ્ચન પણ લઈને આવીશ. એનું તમને સોલ્યુશન પણ કરાવીશ અને તમને રજૂ પણ કરીશ. તો પ્લીઝ આ 28 તારીખ સુધી તમે છે એ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો. તો ચાલો ચોથો દાખલો જોઈએ કે બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો. તો મિત્રો નાનકડી આકૃતિ દ્વારા સમજ મેળવીએ. તો આ આપણું બિંદુ છે એ લઈ લઉં છું અત્યારે અહીંયા 3 અને 6. એ બિંદુ લઈ લઉં છું -3 અને 4 બિંદુ બી. અહીંયા લઈ લઉં છું બિંદુ P કે XY. આ XY છે
બરાબર. પી બિંદુ છે, પી એક્સ વાય છે, એ આ સાઈડથી સમાંતર આવેલું છે અને આ સાઈડથી પણ કેવું આવેલું છે? સમાંતર આવેલું છે. તો આપણે છે ને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આપણે લખી નાખીએ, ધારો કે આપણું પી બિંદુ છે એક્સ વાય એ 3, 6 અને બી -3, 4 થી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ છે. તેથી આપણને એમ લખી શકાય કે એપી બરાબર પીબી. હવે શું કરવાનું? બંને બાજુ વર્ગ કરવાનો. એટલે શું આવશે? એપી નો વર્ગ બરાબર પીબી નો વર્ગ. તો મિત્રો અહીંયા છે ને ડાયરેક્ટ હું છે ને અંતઃસૂત્રનો સૂત્ર મૂકું છું. બરાબર. તો શું આવશે? x2 - x1 નો વર્ગ. બરાબર. એટલે કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. અહીંયા શું આવશે કે બરાબર છે આપણી સાની વચ્ચે. બરાબર. x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને અહીંયા દરેક જગ્યાએ કિંમત મૂકશું. બરાબર. તો જો અહીંયા શું આવશે? આપણે નિત્યસમ છે a - b નો વર્ગ. તો શું આવશે? a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ. દરેક જગ્યાએ છે આ નિત્યસમ મૂકીને આપણે કિંમત મેળવશું. તો શું આવશે? પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ નિશાની 3 દુ ને 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા y નો વર્ગ 6 દુ 12y વત્તા 6 નો વર્ગ 36 બરાબર -3 નો વર્ગ 9. જો મિત્રો અહીંયા પ્લસ આવશે. કેમ? કેમ કે માઇનસ ગુણાકારમાં છે, માઇનસ છે એટલા માટે. બરાબર. 3 દુ શું થશે? 6x થશે વત્તા x નો વર્ગ વત્તા 4 નો વર્ગ 16 -4 દુ 8y વત્તા y નો વર્ગ. બરાબર. તો મિત્રો બંને જગ્યાએ જે સરખા પદો છે આપણે શું કરી નાખશું? કાઢી નાખશું. બરાબર. તો બંને જગ્યાએ પ્લસ એક્સ નો વર્ગ છે, પ્લસ એક્સ નો વર્ગ કેન્સલ થઈ ગયા. બરાબર. બંને જગ્યાએ પ્લસ વાય નો વર્ગ છે, પ્લસ વાય નો વર્ગ કેન્સલ થઈ ગયા. બંને જગ્યાએ પ્લસ 9 છે, પ્લસ 9 છે, કેન્સલ થઈ ગયા. બરાબર. તો જેટલા હતા આપણે કેન્સલ કરી નાખ્યા. હવે ક્યાંય આપણે સરખું પદ એવું દેખાતું નથી. હવે પછી શું વધ્યું છે? -6x વધ્યા, -12y વધ્યા, વત્તા કેટલા છે? 36 છે. આ ભાઈ શું કીધું છે મિત્રો? 6x છે વત્તા કેટલા છે? 16 છે. માઇનસ શું છે? 8y છે. બરાબર મિત્રો. તો જો આ -6x છે આ સાઈડ કેવા થઈ જાય છે? પ્લસ થઈ જશે. બરાબર. અને આ -8y છે એ આ સાઈડ કેવા થઈ જશે? તો માઇનસ થઈ જશે. તો શું આવશે? -12y પ્લસ 8y પ્લસ 36 છે. હું 16 ને પણ આ સાઈડ લઈ આવું એટલે કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. -16. બરાબર. શું આવશે? 6x વત્તા 6x. હવે વધતે ઓછે ઓછા થાય એટલે કે 12 માંથી 8 છે તો કેટલા વધે? તો -4y વધશે. અહીંયા 36 માંથી 16 છે તો કેટલા વધશે? 20 વધશે. 6 ને 6 કેટલા થશે? 12x થશે. બરાબર. હવે બધાને ઓલી સાઈડ લઈ જાવ તો શું થઈ જશે? માઇનસ પ્લસ થઈ જશે. આ પ્લસ થઈ જશે 4y બરાબર. શું આવશે કે આપણે 20 કીધું છે. બરાબર. ખાલી આને લઈ ગયો છું. હવે જો બધામાં તમને કોમન છે ને 4 દેખાય છે. 4 કોમન લીધા 4 તેરી 12x 4 એકુ 4 બરાબર. બરાબર શું કીધું? 20 છે. આ 4 ગુણાકારમાં સામે થઈ જાય તો શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. 3x વત્તા y બરાબર શું આવશે? 20 ના છેદમાં 4. આ તમને ખબર છે કે 3x વત્તા y બરાબર 4 50 શું આવશે? 20 છે. તો આમાં તમને x વત્તા y નો સંબંધ શું મળે છે? તો કે 3x વત્તા y બરાબર 5 મળે છે. બરાબર મિત્રો. તો હવે ચાલો દાખલા નંબર 5 જોઈએ. જો બિંદુ P ઓફ XY એ બિંદુ A 6 અને B 1 6 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. મિત્રો એક વખત આપણે છે ને નાનકડી એક આકૃતિ દ્વારા સમજી લઈએ. આ આપણું છે A બિંદુ છે. શું આપેલું છે? 6 અને 1 આપેલું છે. આ આપણું B બિંદુ છે. કેટલું કીધું છે? 1 અને 6 કીધું છે. અહીંયા આપણે P ઓફ x એવા બિંદુ છે કે જેથી શું થાય? AP P થી A સુધીનું અંતર અને P થી B સુધીનું અંતર બે કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. આવી રીતે આપણે x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. સરખા અંતરે છે એટલે આપણે આમ લખી શકાય AP બરાબર શું લખી શકાશે? PB લખી શકાશે. બંને બાજુ આપણે વર્ગ કરી નાખશું તો શું મળશે? AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. હવે મિત્રો આપણે અંતઃસૂત્રનો ઉપયોગ કરશું. બરાબર. શું આવશે? x2 - x1 નો વર્ગ. બરાબર. એટલે આપણે એને સીધો મૂકું છું સૂત્ર x - 6 નો વર્ગ વત્તા y - x નો વર્ગ. બરાબર. અહીંયા શું આવશે? 1 - x નો વર્ગ વત્તા y - 6 નો વર્ગ. નિત્યસમનો ઉપયોગ કરશો. શું આવશે? x નો વર્ગ 6 દુ 12x
-6 નો વર્ગ 36 y નો વર્ગ -2y વત્તા 1 બરાબર શું આવશે 1 -2x વત્તા x નો વર્ગ વત્તા y 6 × 2 12y વત્તા 6 નો વર્ગ 36. મિત્રો ચિંતામાં ન પડતા ખાલી અમે નિત્યસરનો ઉપયોગ કરેલો છે એટલે કે આપણે ખબર છે કે a માઇનસ બી છે નિત્યસરનો ઉપયોગ શું આવશે તો કે a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ આ બધી જગ્યાએ છે ને આ જ નિયમનો ઉપયોગ થાય છે તમે આ કિંમત મૂકીને આ તમે કરશો તો તમને આ જવાબ આવી જશે બરાબર હવે મિત્રો શું કરવાનું કે બંને બાજુ જે સરખા પદો છે આપણે કેન્સલ કરી નાખવાના જો બંને બાજુ પ્લસ x નો વર્ગ છે અહીંયા પ્લસ x નો વર્ગ છે બરાબર એ કેન્સલ થઈ ગયા અહીંયા આપણે y નો વર્ગ આવે છે તો આ y નો વર્ગ પ્લસ y નો વર્ગ ને પ્લસ y નો વર્ગ આ કેન્સલ થઈ ગયા બરાબર જો મિત્રો અહીંયા +36 છે ત્યાં પણ ત્યાં +36 છે તે કેન્સલ થઈ ગયા બરાબર હવે એક પદ આપણે કેન્સલ થતું નથી તો જે વધ્યું શું -12x વધ્યું છે -2y વત્તા 1 વધ્યું છે આ બાજુ શું વધ્યું 1 -2x -12y જો આ બાજુમાં +1 છે એ બે કેન્સલ થઈ ગયા હવે શું કરવાનું આ 12x છે ઓલી સાઈડ કેવો થઈ જશે પ્લસ થઈ જશે એટલે 12x આ સાઈડ લખી નાખો આ -2x બરાબર આ 12y આ સાઈડ કેવો થશે પ્લસ થઈ જશે 12y -2y તો આપણે મળશે શું 12x માંથી 2x છે તો કેટલા વધે 10x વધશે આ બાજુ 12y માંથી 2y જાય તો શું વધશે 10y વધશે બરાબર હવે આ બંને સાઈડ હું લઈ આવું તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે 10y કેવા થઈ જશે માઇનસ થઈ જશે બંનેમાં તમને કોમન શું દેખાય છે તો કે x -y તમને કોમન દેખાય છે બરાબર એ 10 કોમન દેખાય છે તો વધુ શું x y બરાબર 0 10 ગુણાકારમાં સામેની સાઈડ શું થશે ભાગાકારમાં જશે x y બરાબર શું આવશે આપણે 0 બરાબર તો આમાં આપણે શું કહી શકીએ x બરાબર y આ તમારો સંબંધ દર્શાવે છે બરાબર મિત્રો તો આ હતો 5મો દાખલો તો અહીંયા આપણે પાર્ટ 1 પૂરું થાય છે હવે પાર્ટ 2 ની અંદર આપણે 6 થી 10 દાખલાનું સોલ્યુશન કરશું જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને હા મિત્રો જો તમે થોડાક દિવસ 2-4 દિવસની અંદર તમે મારા 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી દેશો તો તમારા માટે વિજ્ઞાનની અંદર અને ગણિતની અંદર 5 મોડેલ ક્વેશ્ચન પેપરનું મેં આયોજન કર્યું છે તો 5 આપણે ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો સોલ્યુશન કરશું તો મળીએ હવે નવા લેક્ચરમાં